અને આવા હવે રિવાઇવલ પર જ પીવીઆર ટોટલી ડિપેન્ડન્ટ છે, બિકોઝ જ્યાં સુધી મૂવી ગોઅર્સની સંખ્યા વધતી નથી અને 600 રૂપિયાની પોપકોર્ન લોકો ખાતા નથી ત્યાં સુધી એમને પ્રોફિટ થવાનો નથી. રવિ, કઈ રીતે જોવું જોઈએ પીવીઆર આઇનોક્સ? સ્ત્રી 2 ને બહુ જ સરસ રિસ્પોન્સ મળ્યો છે. જરૂર એક મોનોપોલી બિઝનેસ કંપની ધરાવે છે. હાલાકી એ મોનોપોલી બિઝનેસ જ્યારે એમને આઇનોક્સને પોતાનામાં મર્જ કર્યું અને એ ટેક ઓવર થયું એ બાદ થોડું માર્કેટનું મૂવ ચેન્જ થઈ ગયો. એમાં પર્ટિક્યુલર કોવિડે ઘણું બધું ડિસ્ટર્બ કરી દીધું. કોવિડ પછી બોલિવૂડ છે એ મીન્સ કે હજી પણ આટલું ઉભરી નથી આવ્યું, કારણ કે લાઈફની જે પેટર્ન છે એ થોડી ચેન્જ થઈ ગઈ. સાથે મીન્સ કે ઓનલાઈન નેટફ્લિક્સ સાથે ઘણા બધા એવા સોર્સિસ થઈ ગયા કે ત્યાં મૂવી જોવા જવાની જરૂર ના પડે. પ્લસ શું છે કે એક લેવલની કે એક સાઈડની માર્કેટની જે પેટર્ન છે એ ઓલવેઝ, કારણ કે આ કન્ઝ્યુમરના બિહેવિયર અને એમનું જે પણ એક્સપેક્ટેશન છે એના સાથે જોડાયેલી કંપની છે. એટલે બેઝિકલી એક્સપેક્ટેશન્સ વધી ગયા અને પર્ટિક્યુલર મીન્સ કે એના હિસાબે પ્રાઇઝીસ છે એ ઘણા કેપ રહ્યા. ઘણું કરેક્શન કોવિડ પછી તો હજી એ પ્રી કોવિડ પ્રાઇસ નથી પહોંચી, બાકી બધા સેક્ટર સ્ટોક્સ પહોંચી ગયા. સેકન્ડ એ છે કે સ્ત્રી 2 નું મીન્સ પહેલી એવી મીન્સ કે ઘણા વર્ષ પછી હવે એવું લાગી રહ્યું છે, એટલીસ્ટ 4 વર્ષ પછી કોવિડ પછી પહેલી એવી મૂવી છે કે જેણે ફર્સ્ટ વીકમાં જ એના બ્રેક ઇવનને ક્રોસ કર્યું અને એનાથી 2 to 3 ટાઈમ્સ પ્રોફિટ પણ કર્યું. અને મીન્સ કે સ્ટારકાસ્ટના હિસાબે એવું લાગી રહ્યું છે કે પર્ટિક્યુલર પેમેન્ટ એક્ટર્સને એવું આપણે જેવું કોઈ સ્ટોક જલ્દી વેચી દીધો તો એવું લાગ્યું હશે એમને કે જલ્દી વેચી દીધો. પણ યસ, આઈ થિંક કે પીવીઆરમાં જે લાસ્ટ ફ્રાઈડે જ ખ્યાલ આવી ગયો હતો, કારણ કે આપણું માર્કેટ ઘણા બધી લેવલમાં પ્રેડિક્ટિવ માર્કેટ છે. અમુક વસ્તુ એન્ટિસિપેટ કરીને માર્કેટ ચાલતું હોય છે. તો ગુરુવારના કલેક્શનના આંકડા ઉપરથી શુક્રવારે આપણે પીવીઆરમાં ઓલરેડી રિએક્ટ કરી લીધું હતું અને એના જ હિસાબે આજે ગેપ અપ થઈ પ્રાઇસીસ કુલ થયા છે. સાથે કાઉન્ટર વોલ્યુમ પણ નહોતું. તો આઈ થિંક માર્કેટ હજી પણ એક જ મૂવીની રાહ જોશે, કારણ કે ઘણી વાર એવું થયું છે કે સતત 3 થી 4 મૂવી પોઝિટિવ જાય પછી આનો એક ટ્રેન્ડ મોટો ચેન્જ થાય, ત્યાં સુધી થોડું કન્સોલિડેશન રહેશે. હાલાકી પ્રાઇસ વાઇઝ થોડો ચીપ સ્ટોક છે અને લેવલ સ્પેસિફિક જો કંપની આ ક્વાર્ટરમાં લોસથી બહાર નીકળે છે તો તમને એક રીરેટિંગના ચાન્સીસ પણ છે. 1720ના ટાર્ગેટ માટે ખરીદારી કરો, થોડો આઉટલુક લોંગ ટર્મ રાખો અને નીચે 1500 આસપાસ લેવાની એક સારી તક તરીકે જોઈ શકાય. અને સ્ટોપ લોસ એ બહુ નાનો 1462, માત્ર 40 રૂપિયાનો સ્ટોપ લોસ થી ત્યાં તમે ખરીદી કરી શકો છો.